स्वागत है। आज આપણે બોર્ડ પરીક્ષા 2024 માટે બ્લુપ્રિન્ટ જોવાના છીએ। ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ તમને સંપૂર્ણ એનાલિસિસ આપીશું। કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાશે। આગળ આપણે જીઓગ્રાફી છે, સાયકોલોજી છે, ફિલોસોફી છે એની બ્લુપ્રિન્ટ આપી દીધી છે। એ વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલ ઉપર વિઝિટ કરી અને અવશ્ય વિડીયો જોઈ નાખજો। તો સૌપ્રથમ આપણે સમજીએ કે તમારી પેપર સ્ટાઇલ કેવી આવશે। तो पेपर स्टाइल ની આપણે વાત કરીએ તો વિભાગ એ, તો વિભાગ એ તમારે એમસીક્યુ નું રહેશે, એટલે કે 20 માર્ક્સના 20 એમસીક્યુ પૂછાશે। એના પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર એક એક વાક્યના પ્રશ્નો પૂછાશે અને કુલ 10 પ્રશ્નો પૂછાશે અને એના 10 ગુણ રહેશે, એટલે કે હેતુલક્ષી તમારે 30 ગુણનું પૂછાવાનું છે સેક્શન એ અને સેક્શન બી ની અંદર। હવે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર તમારે 2 ગુણના પ્રશ્નો પૂછાવાના છે અને એનું ગુણભાર છે 20 ગુણ, એટલે કે 14 પ્રશ્નો આપેલા હશે અને 14 માંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે, એટલે કે જનરલ વિકલ્પ આપેલો હશે। 14 પ્રશ્નો આપેલા હશે ને એમાંથી કોઈ પણ તમે 10 લખશો તો તમારે સેક્શન સી તમારે 20 ગુણનું થઈ જશે। એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી તમારે 3 ગુણના પ્રશ્નો રહેશે, એનો ગુણભાર છે 30 ગુણ, એટલે કે 14 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના રહેશે। અને સેક્શન ઈ ની વાત કરીએ તો સેક્શન ઈ તમારે 5 ગુણના પ્રશ્નો રહેશે અને એનો ગુણભાર છે 20 ગુણ, એટલે કે સેક્શન ઈ ની અંદર 6 પ્રશ્નો આપેલા હશે અને 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના થશે। હવે આપણે ચેપ્ટર વાઇઝ જોવા જઈએ કે કઈ રીતે ગુણભાર રહેલું છે તો ચેપ્ટર 1 ની આપણે વાત કરીએ તો ચેપ્ટર 1 ની અંદર કુલ ગુણભાર 13 ગુણ છે જનરલ વિકલ્પ સાથે અને આમ એનું ગુણભાર 8 ગુણ છે। હવે ચેપ્ટર 1 માંથી તમારે 2 એમસીક્યુ પૂછાશે, એક વાક્યનો પ્રશ્ન પૂછાશે, 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે। આવી રીતે એનું ગુણભાર 13 ગુણનું રહેલું છે। જ્યારે આપણે ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 માંથી 2 એમસીક્યુ પૂછાશે, 1 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે સેક્શન બી ની અંદર, 2 ગુણનો તમારે 1 પ્રશ્ન પૂછાશે, 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને 5 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે। એટલે કે ચેપ્ટર 2 જે છે એ તમારે દરેક સેક્શનની અંદર પૂછવાનું છે। એમાં 5 ગુણનો પણ પ્રશ્ન પૂછાય છે, 2 ગુણનો, 3 ગુણનો, 2 એમસીક્યુ અને 1 ટૂંકો પ્રશ્ન, એમ એનો ગુણભાર 13 ગુણ છે। ચેપ્ટર 3 ની વાત કરીએ તો એની અંદરથી પણ 2 એમસીક્યુ પૂછાશે, એક વાક્યનો 1 પ્રશ્ન પૂછાશે, 2 ગુણના 2 પ્રશ્ન, 3 ગુણના 2 પ્રશ્ન, આમ એનો ગુણભાર 13 ગુણ છે। એના પછી ચેપ્ટર 4 ની વાત કરીએ તો એની અંદરથી 2 એમસીક્યુ, એક વાક્યનો 1 પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન, 3 ગુણના 2 પ્રશ્ન, આમ એનો પણ ગુણભાર 13 ગુણ રહેલો છે। ચેપ્ટર 5 ની વાત કરીએ તો એની અંદરથી 2 એમસીક્યુ, એક વાક્યનો 1 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 5 ગુણનો 1 પ્રશ્ન, આમ એનો ગુણભાર 13 ગુણ થશે। એના પછી ચેપ્ટર 6 ની વાત કરીએ તો એની અંદર પણ 2 એમસીક્યુ, એક વાક્યના 1 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 5 ગુણનો 1 પ્રશ્ન, આમ એનો ગુણભાર 13 ગુણનો થવાનો છે। એના પછી ચેપ્ટર 7 ની વાત કરીએ તો એની અંદરથી 2 એમસીક્યુ, એક વાક્યનો 1 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન, 5 ગુણનો 1 પ્રશ્ન, આમ એનો ગુણભાર 13 ગુણનો થશે। એના પછી આપણે ચેપ્ટર 8 ની વાત કરીએ તો એની અંદરથી 2 એમસીક્યુ, એક વાક્યનો 1 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 5 ગુણનો 1 પ્રશ્ન, આવી રીતે એનો ગુણભાર 13 ગુણ થશે। એના પછી ચેપ્ટર 9 ની વાત કરીએ તો એની અંદરથી 2 એમસીક્યુ, એક વાક્યનો 1 પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન, 3 ગુણના 2 પ્રશ્ન, આમ એનો ગુણભાર 13 ગુણ થશે। અને 10મા ચેપ્ટરની વાત કરીએ તો એની અંદરથી 2 એમસીક્યુ, એક વાક્યનો 1 પ્રશ્ન, 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 5 ગુણનો 1 પ્રશ્ન, આમ એનો ગુણભાર 13 ગુણનો થશે। હવે ખાસ તમારે સેક્શન ઈ માટે કયા કયા ચેપ્ટર તૈયાર કરવાના તો ચેપ્ટર બીજામાંથી 1 પ્રશ્ન પૂછાશે, પછી ચેપ્ટર 5, 6, 7 અને 8 ચેપ્ટર છે આમાંથી એક પ્રશ્ન પૂછાશે અને એક પ્રશ્ન મોટો ચેપ્ટર 10 માંથી પૂછાશે। તો આવી રીતે તમે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરી શકો છો અને આની પીડીએફ ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને અપલોડ કરવામાં આવશે, ત્યાંથી તમે મેળવી શકો છો।